હું તમારા વિસ્તારનો બીએલઓ વાત કરી રહ્યો છું. હમણાં તમારા મોબાઈલમાં હા તમે જે મને ફોર્મ આપી ગયા હતા ને એમાં જે નંબર હતો ને એમાં એક ઓટીપી આવશે 4 આંકડાનો. એ મને ખાલી આપજો ને. હા તમે ફોન ચાલુ રાખો, હું અહીંયાથી પ્રોસેસ કરું છું. હા, મારે માહિતી અપડેટ કરવાની છે ને એટલા માટે ચૂંટણી પંચની વેબસાઇટમાં. હા, શું કહો છો? હા, સ્કૂલમાંથી જ વાત કરું છું. હા, તમે જે મને ફોર્મ આપી ગયા હતા ને. હા તે 4 આંકડાનો ઓટીપી આવશે, એ મને ખાલી ઓટીપી આપજો ને. હા ઓટીપી આવ્યો છે 4 આંકડા. 4732. ઓકે. તો હાલ આ પ્રકારનો સ્કેમ અત્યારે ચાલી રહ્યો છે. આ જે વ્યક્તિ વાત કરી રહ્યો હતો એ કોઈ બીએલઓ નહોતો, પણ એક સ્કેમર હતો. હાલ આપણા ભારત દેશની અંદર 12 રાજ્યોની અંદર સર એટલે કે સરની કામગીરી ચાલી રહી છે, જે આ લોકોને એની જાણ છે. મતદાતાઓ જે છે પોતાની મોબાઈલ સહિતની વિગત જે છે બીએલઓ ને આપે છે અને એમનો આ લોકો જે છે ગેરફાયદો ઉઠાવે છે. અને એ લોકો જે છે તમને ફોન કરશે અને કહેશે કે હું બીએલઓ વાત કરી રહ્યો છું, અમને ઓટીપી આપો. તો આ પ્રકારનો ઓટીપી જે છે કોઈને આપવાનો નથી. જે ચૂંટણી પંચની કામગીરી જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો આ પ્રકારનો ઓટીપી કોઈ બીએલઓ પાસે કે કોઈ મતદાર પાસે જે છે કોઈ શિક્ષકો જે છે એમની પાસે માંગવામાં આવતો નથી. જો તમે આ પ્રકારનો ઓટીપી જે છે એમને આપશો તો એ લોકો જે છે તમને ફોન કરશે અને એના દ્વારા જે છે તમારો મોબાઈલ હેક થઈ શકે છે અને તમારું બેંક ખાતું જે છે પણ સાફ થઈ શકે છે. તો આ પ્રકારની જે છે કોઈ પણ કામગીરીની અંદર છે આવો કોઈ ઓટીપી માંગવામાં આવતો નથી. એટલે દરેકને એક નમ્ર વિનંતી છે કે આ પ્રકારનું ઓટીપી જે છે કોઈને આપશો નહીં. તો હાલ જે અત્યારે જે પ્રક્રિયા સરની પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર શિક્ષકોને મદદ કરજો, બીએલઓ જે છે એને સહયોગ કરજો અને રાષ્ટ્રીય ચૂંટણી પંચનું જે કાર્યક્રમ છે એની અંદર સહયોગ કરજો અને બને તેટલી આ રીલ જે છે લોકોને શેર કરજો, જેથી લોકો પણ જે છે આનાથી માહિતગાર થાય અને આ પ્રકારના કોઈ પણ જે છે સ્કેમરની જાળમાં ન ફસાય.